ભાવનગરમાં જુગાર પર એલસીબીનો છાપો 6 આરોપીઓ ઝડપાયા 24,260 રૂપિયા કબજે ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સક્રિય બનેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા શહેરમાં જુગાર વિરોધી કામગીરી હેઠળ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે તારીખ 12 એપ્રિલ 2026ના રોજ એલસીબી પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે બાતમી મળી કે ઘોઘા રોડ પર શીતળા માતાના મંદિર સામે ચાઇના નગર પાસે જાહેરમાં કેટલાક ઈસમો ગંજી પત્તા વડે હાથકાપનો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી 6 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં કાંતિભાઈ ડાભી જીતુભાઈ મકવાણા દેવજીભાઈ ડગડા રાજકોટ સરજુ ઘટાડ જીવરાજ ગોહેલ અને ભાવેશ કંટારિયા સામેલ છે પોલીસે આરોપીઓ પાસેથી 52 પત્તા અને રોકડ રૂપિયા 24,260 કબજે કર્યા છે તમામ આરોપીઓ સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે